નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આજે 12મી જૂન છે। વિશેષ દિવસની વાત કરીએ તો આજે બાળ મજૂર નિષેધ દિવસ છે। આપણી કમનસીબી છે કે ભારત દેશમાં 58 લાખ જેટલા બાળકો મજૂરી કરે છે, શ્રમ કામ કરે છે અને 17 વર્ષથી નીચેના બાળકો માટે માલિકો પણ એની પાસે કામ કરાવી રહ્યા છે। આપણે એવો સંકલ્પ લઈએ કે આજના દિવસે આપણી આજુબાજુમાં કોઈ વેપારી કોઈ પણ જગ્યાએ 17 વર્ષથી નીચેની વયના બાળકો જો કામ કરતા હોય તો આપણે તંત્રને જાણ કરીએ અને આવા બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવીએ। આજનો દિવસ એ આ બાળ મજૂર નિષેધ વિશેષ દિવસ છે। વાત કરીએ આજના મુખ્ય સમાચારની। રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂરું। આવતીકાલથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ। વોર્ડ નંબર 1માં ભાજપના નગરસેવકે જ ઢોલ વગાડી નિંદ્રાધીન મહાનગરપાલિકાને જગાડવા કર્યો નવતર વિરોધ। 4 મહિના પહેલા જ નવા બનેલ રોડમાં રેતી કાંકરી બહાર આવી જતા કોંગ્રેસના નગરસેવકે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત। અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદે ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુની વરણીથી ગિરનાર ક્ષેત્રનું વધ્યું ગૌરવ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।